તમને બધાને ખબર જ છે સમર ચાલુ થાય એટલે હું જય ભવાની ગોલામાં ગોલા ખાવા આવી જાઉં. આ વખતે અહીંયા 3 નવા ફ્લેવર લોન્ચ થયા છે, પીના કોલાડા, રેડ ગુઆવા અને કોકોનટ. સૌથી પહેલા આપણે પીના કોલાડા ટ્રાય કરી છે. માઇન્ડ બ્લોઈંગ. નેક્સ્ટ આપણે ટ્રાય કરી છે રેડ ગુઆવા. જામફળનો ગોલો હું પહેલી વાર ખાઉં છું જોકે, અને એમાંય માવા મલાઈ વાળો. સંપૂર્ણ નવો ટેસ્ટ છે, આવો ટેસ્ટ મેં ક્યારેય પહેલાં નથી કર્યો. હવે લાસ્ટમાં મારો ફેવરિટ કોકોનટ ફ્લેવર. આમેય મને આઈસ્ક્રીમમાં બહુ ભાવે છે. આ તો મારું પર્સનલ રિકમેન્ડેશન છે કે આ તો અહીં ટ્રાય કરજો જ. અને આ નવા મશીન મને દેખાય છે તો આપણે એ જોઈ લઈએ. રાજનભાઈ, આ ભવાની ગોલાના બ્રાન્ડિંગ વાળા મશીન આપણે ચાલુ કર્યા. આ મશીન આપણે મૂક્યા છે. ઓકે. આ મશીનની ખાસિયત એ છે કે આની જે પ્લેટ છે એ થોડી જાડી છે. લોકોના મશીન કરતાં આપણું મશીન થોડુંક હેવી છે. કે આપણે બીજી વસ્તુ એ ચેન્જીસ કર્યા છે મશીનની અંદર કે જે સાઈડમાંથી પાણી પડતું, ઓકે, એ આપણે બંધ કરી નાખ્યું. ત્રણેય સાઈડ કવર આપી. પ્લસ કે આપણું હાઈ સ્પીડ મશીન પણ છે અને સ્પીડ વાળું પણ છે. બેમાંથી તમારે જે જોતું હોય એ મળી જશે તમને. ઓકે ઓકે. બીજી કે આ મશીનનું એ ખાસિયત છે બીજી કે આ 40 કિલો વજનનું મશીન છે. ઓકે. ટૂંકમાં મટીરિયલ ફૂલ હેવી છે. ફૂલ હેવી છે. પ્લસ કે નીચેનું આપણે સ્ટેન્ડ પણ આપ્યું છે કે જેથી કરીને લોકોને બાઉલ વધારે મૂકીને સ્પીડમાં કામ કરવું હોય એના માટે આપણે એ પણ વસ્તુ. એટલે કોઈને ગોલાનો બિઝનેસ કરવો હોય તો તમારી બ્રાન્ડના મશીન પણ હવે બજારમાં મળશે એમ ને. એટલે આપણને આટલા વર્ષોથી ખબર જ છે કે જય ભવાની ગોલામાં બધી જ વસ્તુ ઇન હાઉસ છે. એવી જ રીતના મશીન એ લોકો પોતાના જ વાપરતા, અને એ મશીન હવે બજારમાં સેલ કરવા માટે એ લોકોએ મૂકી દીધા છે. એની ઇન્ક્વાયરી તમારે કરી તો સ્ક્રીન ઉપર આવે છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. તો આ ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો આ રીલ તમારા ફ્રેન્ડના ફેમિલીને શેર કરજો, અને આગળ પણ આ વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.